હેલો બાળકો, કેમ છો? મજામાં? મારું નામ પ્રિતેશ સર છે. હું તમારું ફિઝિક્સ લઈ રહ્યો છું. ઓકે, આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે, વિદ્યુતભાર અને તેના ક્ષેત્રો. આ આપણો લેક્ચર નંબર 4 છે. ગયા લેક્ચરમાં આપણે કુલમ્બના નિયમ અદિશ સ્વરૂપનું આપણે થિયરી જોઈ હતી. બરાબર છે? આગળના વિડીયો તમારે જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા જ છે, તમે જોઈ શકો છો. ઓકે, આજે આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ કરવાનું છે, જે એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું છે. તો શરૂ કરીએ આપણે. કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ સમજાવો. ચલો, સદિશ સ્વરૂપ સમજાવવાનું છે આપણે. તો એના માટે પહેલા તો આપણે બે વિદ્યુતભારો લઈશું, Q1 અને Q2. બંને હવે સાંભળો, Q1 અને Q2 બંને એકબીજા ઉપર બળ લગાડશે. એ પહેલા બંનેના ઉગમ બિંદુ O છે, એના સ્થાન સદિશ લઈ લઈએ આપણે. તો ઉગમ બિંદુથી Q1 નો સ્થાન સદિશ R1 છે. એવી રીતે ઉગમ બિંદુની સાપેક્ષે Q2 નો સ્થાન સદિશ R2 છે. હવે બંને વચ્ચેનું અંતર આપણે અહીં આગળ સદિશ R21 વડે દર્શાવીશું. કેમ 21? કારણ કે આ એરો વાળો ભાગ છે એને શીર્ષ કહેવાય. શીર્ષ વાળો નંબર પહેલા લખાય, પૂછ વાળો નંબર પછી લખાય. તો આને આપણે સદિશ R21 કહીશું. સદિશ R21 એટલે શું થાય? તો સદિશ R2 માઇનસ સદિશ R1 આવું થાય. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. હવે આ Q1 Q2 ઉપર બળ લગાડે અને Q2 Q1 પર બળ લગાડે. તો Q2 Q1 પર બળ લગાડે તો આ દિશામાં કોના ઉપર બળ લાગે છે? 1 ઉપર. કોને વડે લાગે છે? 2 વડે, સદિશ સ્વરૂપમાં. ઓકે, એવી રીતે અહીં આગળ ચલો, અહીં આગળ કોના ઉપર બળ લાગે છે? 2 ઉપર. કોના વડે લાગે છે? 1 વડે. ઓકે, પહેલા તો તમારે આ ફિગર દોરવી પડશે. બીજી એક ફિગર છે, ફરી આપણે વિદ્યુતભાર Q1 અને Q2 લઈએ. હવે સાંભળજો, આ બંને વચ્ચેનું અંતર છે. જો બંને વિદ્યુતભારોનો ગુણાકાર Q1 Q2 ગ્રેટર ધેન 0 હોય. હવે ગ્રેટર ધેન 0 ક્યારે હોય? જ્યારે બંને સજાતીય વિદ્યુતભાર હોય. સજાતીય વિદ્યુતભાર એટલે સરખા પ્રકારના, કાં તો બંને ધન હશે કાં તો બંને ઋણ હશે. તો સરખા પ્રકારના હોય તો સજાતીય વિદ્યુતભાર હોય તો શું હોય? અપાકર્ષણ હોય. અપાકર્ષણ, આ Q1 છે, Q2 પર બળ લગાડશે તો અપાકર્ષી બળ એટલે દૂર તરફ. તો 2 ઉપર લાગે છે 1 વડે. આના ઉપર અપાકર્ષી બળ લગાડશે એટલે અહીં 1 ઉપર બળ લાગે છે 2 વડે. આ જ રીતે ફરી વિદ્યુતભાર Q1 અને Q2 લઈએ તો હવે જો બંને વિદ્યુતભારનો ગુણાકાર લેસ ધેન 0 હોય. લેસ ધેન 0 ક્યારે થાય? કે બંને વિજાતીય હોય. વિજાતીય એટલે કોઈ એક ધન અને કોઈ એક ઋણ. તો આન્સર ઋણમાં આવે. તો વિજાતીય હોય તો એકબીજાને આકર્ષે, એટલે આ Q1 છે Q2 ને આકર્ષે. આમ તો અહીં આગળ કોના ઉપર બળ લગાડે છે? 2 ઉપર. કોના વડે લાગ્યું? 1 વડે. એવી રીતે Q2 આના પર આકર્ષી પ્રકારનું બળ આકર્ષે એટલે આ દિશામાં. તો કોના ઉપર બળ લાગે છે? 1 ઉપર. કોના વડે લાગ્યું? 2 વડે. તો પહેલા તો તમારે આ 3 આકૃતિ કમ્પલસરી દોરવી પડે. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. હવે ધ્યાન આપો,
હવે આપણે અહીં આગળ તમારે આ ઉલ્લેખ કરવાનો છે કે R21 જેવી રીતે અહીં સદિશ R21 આપણે દર્શાવ્યું. કેવી રીતે દર્શાવ્યું? તો સદિશ R2 માઇનસ સદિશ R1. એવી જ રીતે સદિશ R12 કેવી રીતે લખાય? તો સદિશ R1 માઇનસ સદિશ R2. હવે જુઓ અહીં આગળ સદિશ R2 તમારે R21 નો જેવી રીતે ઉલ્લેખ કર્યો છે એવી રીતે R12 નો પણ ઉલ્લેખ કરવાનો છે. હવે એને એકમ સદિશ સ્વરૂપે દર્શાવવાનું છે. તો R કેરેટ 1 2 તો R કેરેટ 1 2 તો કેરેટ બી બોલી શકાય, કેપ બી બોલી શકાય. તો R કેરેટ 1 2 એટલે સદિશ R12 અપોન અદિશ R12 એટલે સદિશ ભાગ્યા સદિશનું માન એટલે એકમ સદિશ કહેવાય. એ એની શું બતાવે? દિશા બતાવે. તથા એ જ પ્રમાણે એકમ સદિશ R21 તો સદિશ R21 ભાગ્યા અદિશ R21 આવું થાય. તો પહેલા અંતરના સ્થાન સદિશો બતાવ્યા, ત્યાર પછી તેની દિશા બતાવી. હવે આપણે શું લખવું છે? હવે સાંભળજો. આપણે Q1 પર Q2 ને કારણે લાગતું બળ, Q1 પર Q2 ને કારણે લાગતું બળ લખવું છે. તો F12 નો મતલબ શું થાય? તો Q1 પર Q2 ના કારણે લાગતું બળ. પણ એને સૂત્રના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવીશું? F12 તો K Q1 Q2 અપોન R12 સ્ક્વેર. આ તો મૂલ્ય થયું અને દિશા R કેરેટ 1 2. ઓકે, એ જ પ્રમાણે હવે સદિશ F21 તો 21 નો મતલબ શું થયો? તો 21 નો મતલબ Q2 પર Q1 ના કારણે Q2 પર Q1 ના કારણે લાગતું બળ. તો એનું આપણે સૂત્ર લખીએ. તો સદિશ F21 ઇઝ ઇક્વલ ટુ આવી જ રીતે કે Q2 Q1 કે Q1 Q2 ગુણાકાર છે એટલે આગળ પાછળ લખીએ ચાલે. છેદમાં R અહીં જે ઓર્ડર હોય, અહીં જે ક્રમ હોય લેવાનો. R21 નો સ્ક્વેર ઇન્ટુ દિશા એટલે R કેરેટ 21 થાય. હવે સાંભળો, આ બંને જે બળો છે બરાબર છે, પણ બંને બળોની દિશા કેવી છે? આ 1 2 જો આ 1 2 દિશા થાય અને આ 2 1 દિશા થાય એટલે એકબીજાની વિરુદ્ધ દિશા થાય. તો દિશા વિરુદ્ધ છે તો બળની દિશા પણ વિરુદ્ધ થઈ જાય. એટલે બળ મૂલ્ય સરખું સમાન મૂલ્યના હોય છે પણ કેવી દિશામાં થાય? વિરુદ્ધ દિશામાં. એટલે માટે સદિશ F12 ઇઝ ઇક્વલ ટુ સદિશ F21. હવે સાંભળો, મૂલ્ય સરખું પણ દિશા કેવી હોય છે? વિરુદ્ધ. એટલે માઇનસ F સદિશ F21 આવું થાય. ઓકે, આ કોના જેવું થયું? આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ભણી ગયા છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે એક વાક્ય લખવું હોય તો લખી શકાય કે આ કુલમના નિયમનું સદિશ સ્વરૂપ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે, એટલે એના નિયમને અનુસરે છે. વાક્ય લખવું હોય તો લખી શકાય, બાકી આટલું બી ઇનફ છે. ઓકે, તો જો સરસ મજાની થિયરી છે, એક્ઝામમાં બહુ જ વખત પૂછાય છે, તો આને તમારે સરસ રીતે તૈયાર કરવાની છે. ઓકે, કમ્પ્લીટ. તો એક્ઝામ માટે સરસ રીતે બહુ જ
સદિશ સ્વરૂપ છે એટલે લખવામાં આ જે નંબરો અને તીર ક્યાં તીર કરવાના છે ક્યાં નથી કરવાના એ તમારે ખાસ જુઓ. અહીં એકમ સદિશોમાં નીચે જો નીચે આપણે આ બંનેમાં આ સદિશ સ્વરૂપ છે અદિશ સ્વરૂપ છે એટલે સદિશ ને અદિશ લખવામાં ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો. ઓકે, ચલો બાય, ટાટા, સી યુ.